તો મિત્રો જો મારા ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે. તો મિત્રો એક એક્સપેરિમેન્ટ કરવાનું છે. અરે કરણસિંહ મારા બાર ફરવા ગયા હતા. અમે પરમદાર ગયા હતા. આ બાજુ ફરી પાછા દિલીપભાઈ આવી જાય સ્કોર્પિયો લઈને. હું દિલીપભાઈ બે જણા દાતા જણા જતા રહ્યા પણ એમની જગ્યાએ હેરો આવી ગયો. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો અત્યારમાં આવ્યા હા મારુતિ સ્કૂટીના શોરૂમમાં લેવાની કોણ જોવે પડી. રાહુલને રીલ બનાવે. જય માતાજી મિત્રો, આજે નવી ગાડી છોડાવવાની. હા તો મિત્રો નવી ગાડી લેવાની રાહુલને. ગાડી લેવા માટે આવ્યા અમે થોડા લેટ પડ્યા છે. મળીએ ગાડી જોઈએ તો રાહુલ સહીઓને કરે છે. જોઈ લો રીલ બનાવવા માટે કપડું ટોચી દીધું છે. જોઈ લો તો મિત્રો આ છે નવી ઇકોમાં મિત્રો ખાસી ચેન થઈ ગયું છે. જોઈ લો સીટો બદલાઈ ગઈ. જો ખોલ્યો દરવાજો વિજય એટલે જો નવી ગાડીમાં આટલે એર બેગ આવવા માંડી બે બાજુ. कंपनी की टिक को आज बीजी एसेसरी बाकी है लगावानी. दिवस में चल लगावानी. आ तो आने लगे आले पट्टा है. तो मित्रों राहुले लई लीधी नवी को एक सही ना पहाड़ ना बीजी लीधी. लगभग 6-6.5 लाख ऊपर पाव होवाना. भाव पूछो नहीं, पूછી लिए તો મિત્રો જો બધાને ફોટા પડાવી દીધા. આ અમારા રાહુલે ગાડી લઈ લીધી છે. તો દરેક ચાહક મિત્રો કોંગ્રેચ્યુલેશન બોલી દેજો. રાહુલને એક ઇકો તો આ રહી સહેજ ઓલરેડી અને બીજી ઇકો લીધી. અને મિત્રો આ શોરૂમમાં તો લગભગ ઢગલા બંધ ઇકો છોડાવીએ છીએ અમે. અરે ઇકો ખાસા ટાઈમ પછી હોય છે આ શોરૂમમાં પાછા ઇકો લેવા આવ્યા. ખાસા ટાઈમ પહેલાં ઘણી બધી લઈ જતા ને ઘણા ટાઈમ સુધી બંધ કરી દીધી ઇકો લેવાની. અને આજ પાછી રાહુલે ઇકો લીધી એટલે વળી પાછા શોરૂમમાં આવી ગયા. તો મિત્રો મળીએ પછી ઘેર સીધા. તો મિત્રો જો મારા ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે. ગોદડા બહાર નાશે. દિવાળી આવી રહી એટલે સાફ સફાઈ થાય. એકલા ગોદડો બહાર રૂપ્યો છે જો. તો મિત્રો એક એક્સપેરિમેન્ટ કરવાનું છે. ફૂટી જાય કાયદેસર ફૂટ્યો. સક્સેસ ફૂટ નહીં સક્સેસફુલ. પણ અમે દેવું એવું રાખો પછી. તો મિત્રો હેરા કરણસિંહ મારા બાર ફરવા ગયા હતા. અમે પરમદાર ગયા હતા. પરમદાર આ ટાઈમે ગયા હતા ને આ ટાઈમે પાછા આવ્યા. ચોઈ ગયા હતા. અમે ગયા હતા બ્લોગમાં બતાવી સાસણગીર એમ ફરવા ગયા. એમાં કેવું હતું ખબર? હા અમારે સિંહ જોવા જવાનું હતું બસમાં. વાઘ જોઈને આવતા રહ્યા. પછી મોડું થયું એટલે ખબર મોડા પરવાનગી નહીં હોતી ના હોય. અને અમારે રોકાવાનો કોઈ ચાન્સ હોતો નહીં. બરાબર. એટલે પછી બીજું કામ હતું અમદાવાદ. એટલે ફટાફટ ત્યાંથી નીકળી ગયા. ચોટીલા આવીને આરામ કર્યો. પછી વહેલા અમદાવાદ આવ્યા ને અમદાવાદ કામ પડીને હતા ઘેર. બરાબર. અને આવ્યા આ સાસણ મોજ કરી. તો અમારા આજ બ્લોગ બન્યો નહીં એટલે કોઈક જુગાર લગાવશે. કેમ કે દિલ્હી તારીખ છે પાર્લર આબુ તારા બોલ એ નહીં તારે જો ફરવા જવા નવરાત્રી તો જોવા જવાનું. છોકરો છે નવરાત્રી તો જોવા જવાનું. નવરાત્રી ઘર પાછળ આપણે
એ તાર પપ્પો કલાકાર જોવા જાય તારે નહીં જવું ના આપણે મુજો કોદાળ જોઈ જાય રોજ લે અમે બધા જઈએ એ ખબર કે જવાનું તે હતું. તો મિત્રો આ બાજુ ફરી પાછા દિલીપભાઈ આવી જાય સ્કોર્પિયો લઈને ફરવા ઓલે કેમ આવી જાય ભાઈ ફરવા શીખવા શીખવાળા મળે ના આટલો ફાયદો ખંગાત ફ્રી ઓફ ફરવા મળે પણ ફરવા છે પડતું નહીં. આવું ને આવું દિલીપ ને 12 મહિનાથી ગાડી ના આવડ્યું જુઓ હા એટલે તારા રોજ બેહવા થાય ને ઓટા મારવા થાય એટલે અમારે રોજ ઓટા મારવા થાય રોજ ફરવા થાય જો હા હેડો કે લે હા કેમેરો લઈને કરણભાઈ આવે અમે પટાઈ દઈએ આવી જો તો મિત્રો આ બાજુ કરણભાઈ હેડ્યા અને મુન દિલીપભાઈ બે જણા દાતા બન્યા હે દિલીપભાઈ વારાના દાતા છે અને આજ ખૂબ ટાઈમ પછી મતલબ કે ખૂબ દાડા પછી ઠંડુ ખાઈએ છીએ હજી અવાજ ખુલ્યો નહીં પણ છોડવું તો નહીં ખાઈ લઈએ પછી મળીએ તો મિત્રો દિલીપ ને કરણભાઈની બે જણા જતા રહ્યા પણ એમની જગ્યાએ હાર્યો આવી ગયો અને એના લાઇટરમાં ગેસ પૂરતો શીખવું હોય મિકેનિકલ હક કે પેલા એક્ટિવાનો અને એને ગેસ સિસ્ટમ જ નહીં આલી બોલો બતાય આગળ લ્યો, આ પૂરું કરી ત્યાં નાખ્યું. તૂટી ગયેલું હે મગજથી બતાવી ફેરવું મેં તૂટી તોડ્યું ગયેલું મેં તોડ્યું તો એને કોણ ખાધો ને મને કોણ ખવડાવ્યું રોયલ ભાઈ પાન ગાડી લાલબા લાયા ગાડી મારા ભાઈબંધ લાવે ટૂંકી વાત છે ને તો સાચું કહેવાનું એ તો ભલે ગમે એ લાયા પણ તમે ગાડી તો હવે મહિનાની અંદર શિખર 5 થી 10 વખત બધા અલગ અલગ શોરૂમમાં જતો હોઈશું અને બધી ગાડીનો આજીવન લેવડાવવામાં હું જઈશું ગાડી લેવડાવવાનો આજીવન હું ચાહે વાઘુબા લાવી કે હરી લાવ્યો કે ખેગારજી લાવ્યા ગમે એ લાવ્યા હોય ગાડીને લેવડાવવામાં આજીવન પણ મારી જ હોય સમજો અમારા વહાપુર ગામ લેવલ એમ ઘણા ખરા છોકરા ગાડીઓ લાવે એમ તો કોક જ એવું હશે કે જેના હંગાત હું શોરૂમમાં ગાડી લેવા નહીં જો બાકી મારો હાથ હોય ને હોય જ લોનમાં હોય ને ગાડી લાવવામાં ને ગાડી લાવીને ઠેઠ ઘેર પેડા ખીને એટલી ઘડી મારો હાથ હોય અત્યારે તો એક્ટિવા લેવા પેલો ભાઈ ચોથી આવ્યો હતો ઠેઠ આપણા ગંભીર બાજુમાં 20 કિલોમીટર સેટાથી આવ્યો હતો 20 કિલોમીટર જબ ગયા એ સીધો બાજુમાં જ છે પણ પેલો રશ્મિટી શાહના તો કમ્પાઉન્ડર કહ્યો ને આપણો ભાઈ બન્યો તો ઓળખે એના લીધે હું આવ્યો હતો તો આપણે આ જ એના લીધે એને 4-5 રૂપિયા ફાયદો ચોક ન છે એટલે એવી વાત છે તમે તો તમારે કોઈને જોઈતી હોય 4-5 હજાર રૂપિયા ફાયદો જોઈતો હોય તો જો આવવાનું તો લાલભાનો સંપર્ક સાધીને આપવાનું તમને કાયદેસર 4 થી 5 હજાર રૂપિયા ફેર ના પડે તો પૈસા હોય શું ચાહે માહિન તો આવ ચાહે એસબી માં આવ ગમે એ આવો એ મારીને એસબી મને એક જ છે એવું હા દેખ તો પેલા ભૂલી જાઓ. મારી હોય એસબી બેંક માં તો મફતનું પણ બીજું આનું ખાઈ લઈએ પછી મળીએ તો મિત્રો પાર્લરે વાજી જાય 12 જોઈ લો 12 ને 2 થી હવે જાવ આપણે ઘેર એ પહેલા મિત્રો આ વિડીયો આપણે આટલો પૂરો કરી દેવો ને મિત્રો હમણાં એ સાથ સહકાર તમે ઓછો આલો છો કેમ કે વ્યૂ ઓછા આવે છે વ્યૂ ઓછા આવે તો મજા ના આવે વિડીયો બનાવવાની તો મિત્રો સાથ ને સહકાર ફૂલ આલજો તમારા સાથ ને સહકાર વગર કોઈ નહીં અને કાલે જવાનું હું કાલે મતલબ એમ કે આ બ્લોગ આવી જાય આજે જવાનું હું ડીસા કેમ કે જે ચાનો રૂટ હોય આપણો એ કન્ટિન્યુ રાખવાનો હોય અને મિત્રો હરીબાની જે બીજી ચા આવી ગઈ છે જોઈ શકો હજી તો આ આવી છે અને બીજી 50 ગ્રામ ને 100 ગ્રામમાં પણ નાના પેકેટ આવવાના હા પણ એનો સમય 4-5 દિવસ જેવો લાગશે એ આવતા રૂટમાં આવી જાય તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.